वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्ते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે યદ પ્રાપ્યા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, કે જેને પ્રાપ્ત કરીને મનુષ્ય જે છે એ પુનઃ આ સંસારની અંદર આવતો નથી, એ મારું પરમધામ છે। અને આ જ વાત ભગવાન વેદવ્યાસજીએ વ્યાસ સૂત્રની અંદર 545માં સૂત્રની અંદર કહેલી છે। અનાવૃત્તિ શબ્દાત અનાવૃત્તિ શબ્દાત, અર્થાત કે ભગવત ધામને પામેલા મુક્તની પુનરાવૃત્તિ નથી, પુનરાવૃત્તિ નથી। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વેદવ્યાસજી જે ભગવત ધામની વાત કરે છે એ જ ભગવત ધામને રામાનુજાચાર્યજી વૈકુંઠ ગદ્યની અંદર વૈકુંઠ તરીકે કહે છે। અર્થાત કે પ્રકૃતિથી પર એવું જે ભગવત ધામ છે, જેની અંદર ગયેલો જીવાત્મા જે છે પુનઃ સંસારમાં આવતો નથી, તેને રામાનુજાચાર્યજી વૈકુંઠ તરીકે કહે છે। અને એ જે વૈકુંઠ ગદ્ય છે એની ટીકાની અંદર ટીકાકારોએ તૈતરીય આરણ્યક 10:1:1ની શ્રુતિ પ્રમાણ તરીકે પરિગ્रहेલી છે। શ્રુતિ છે તદક્ષરે પરમે વ્યોમન, અર્થાત કે તે પરમ વ્યોમ અક્ષર છે। આ પ્રમાણે રામાનુજાચાર્યજી એ ભગવત ધામને વૈકુંઠ તરીકે કહે છે। ભક્તો, આ જે વૈકુંઠ ધામ જે છે એ વૈકુંઠ ધામ પ્રકૃતિની પર આવેલું છે, જ્યારે એક વૈકુંઠ ધામ જે છે એ પ્રકૃતિની અંદર પણ આવેલું છે, જેને રમા વૈકુંઠ કહેવામાં આવે છે, કાર્ય વૈકુંઠ કહેવામાં આવે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતના 8મ સ્કંદના 5મા અધ્યાયના 4, 5 અને 6મા શ્લોકની અંદર છે, જ્યાં વૈકુંઠનાથ ભગવાને રમાની ઈચ્છાથી એટલે કે લક્ષ્મીજીની ઈચ્છાથી વૈકુંઠ લોકની રચના કરી હતી, જે રમા વૈકુંઠના નામે ઓળખાય છે। ભગવત પ્રસાદજી મહારાજ ભક્તરંજની ટીકાની અંદર આ શ્લોકની ટીકાની અંદર કહે છે કે આ વૈકુંઠ લોકની સ્થિતિ જે છે ને એ સ્વર્ગલોકથી ઉપર અને બ્રહ્માજીના સત્યલોકથી નીચે આવેલી છે। આ પ્રમાણે આ જે રમા વૈકુંઠ જે છે, જેને આપણે કાર્ય વૈકુંઠ કહીએ છીએ, એ પ્રકૃતિની અંદર આવેલું છે, ને જે વૈકુંઠ રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલું છે એ પ્રકૃતિની પર આવેલું છે, કે જે ધામની અંદર ગયેલો મુક્તાત્મા જે છે એ આ સંસારની અંદર ક્યારેય પણ પાછો આવતો નથી। રામાનુજાચાર્યજીએ આ ભગવત ધામને વૈકુંઠ તરીકે કહ્યું છે, મધ્વાચાર્યજી પણ આ ભગવત ધામને વૈકુંઠ તરીકે કહે છે, જ્યારે નિમ્બાર્કાચાર્યજી અને વલ્લભાચાર્યજી આ ભગવત ધામને ગોલોક તરીકે કહે છે, અને ચૈતન્ય મહાપ્રભુજી પણ આ ભગવત ધામને ગોલોક તરીકે કહે છે। જ્યારે રામાનંદ આચાર્યજી આ ભગવત ધામને સાકેત લોક તરીકે પોતે કહી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ ભગવત ધામને અક્ષરધામ તરીકે કહેલું છે।
ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર બીજા શ્લોકની અંદર પોતે કહે છે, એતદ રહસ્ય મસ્તીતિ પુરાણેષુ મહર્ષિભિઃ ન સમ્યગ વિસ્તરેણોક્તમ પ્રોક્તમ નામાંતરેણ ચ. અર્થાત કે આ ધામ ભક્તિ રસ વેદીઓ થકી અન્યત્ર નહીં પ્રકાશનીય હોવાથી પરમ રહસ્ય છે એમ અભિપ્રાય કરીને મહર્ષિઓએ પુરાણોમાં વિસ્તારથી રૂઢી રીતે કહ્યું નથી. ક્વચિત ક્વચિત વૈકુંઠ, ગોલોક, અક્ષર આદિ પર્યાય નામોથી સંગ્રહમાં કહેલું છે. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણનું કહેવું એવું છે કે પ્રકૃતિથી પર જે ભગવાનનું ધામ આવેલું છે એ ભગવાનના ધામને ગોલોક કહેવાય છે, વૈકુંઠ કહેવાય છે, અક્ષર કહેવાય છે, પરમ વ્યોમ ઇત્યાદિક નામથી કહેવાય છે. અને આ જ બાબતનું સમર્થન સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીમદ ભાગવતની પોતાની ટીકાની અંદર પણ કરે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એકાદશ સ્કંધની કૃષ્ણ અભિપ્રાય બોધિની ટીકાની અંદર 11મા અધ્યાયના 28મા શ્લોકની અંદર જે મૂળ શ્લોક જે છે તેનું વ્યાખ્યાન કરતા પોતે કહે છે, મૂળ શ્લોક આ પ્રમાણે છે, ત્વમ બ્રહ્મ પરમં વ્યોમ પુરુષઃ પ્રકૃતિઃ પરઃ અવતીર્ણો અસી ભગવાન સ્વેચ્છોપાત પૃથગ વપુઃ. આ શ્લોકની ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે સ્વા અભિપ્રાયમ તું સ્વયં ત્વમેવ જાનસ્યત એવં વક્તુમ વૈકુંઠ ગોલોક અક્ષર પરમપદ પરમ વ્યોમે ઇત્યાદિ શબ્દે રૂક્તાત. અર્થાત પોતાનો અભિપ્રાય તો પોતે તમે જ શ્રી કૃષ્ણ જાણો છો, માટે આ બાબતને કહેવા માટે વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમપદ, પરમ વ્યોમ ઇત્યાદિક શબ્દોથી કહેલા પોતાના બ્રહ્મપુર સ્થાન થકી સ્વયં પધારેલા તમો છો. એટલે આ મૂળ શ્લોકની અંદર જે બ્રહ્મ પરમમ વ્યોમ આ જે શબ્દ આવે છે એ શ્લોકનો અર્થ કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે એ કહી રહ્યા છે કે આ જે ભગવત ધામ જે છે એને જ વૈકુંઠ કહેવાય છે, ગોલોક કહેવાય છે, અક્ષર કહેવાય છે, પરમ પદ કહેવાય છે અને પરમ વ્યોમ કહેવાય છે. ખાલી નામથી જ ભિન્નતા છે, વસ્તુતાએ તો એ ભગવત ધામ જે છે એ એક જ છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ પોતાના કરકમલો દ્વારા રચેલી શિક્ષાપત્રીની અંદર 121મા શ્લોકની અંદર પોતે કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. ભગવાન સ્વામિનારાયણે અહીં ભગવત ધામને ગોલોક તરીકે કહ્યું છે અને એની ટીકા ભાષ્યની અંદર આજ ગોલોક ધામને વૈકુંઠ છે, અક્ષર છે એ તરીકે ટીકાકારોએ કહેલું છે. અને એ જ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર આજ ભગવત ધામને અક્ષરધામ તરીકે પણ કહે છે. અર્થાત કે ભગવાનનો ધામ એક જ છે, પરંતુ એ જુદા જુદા નામોથી વ્યપદેશ થાય છે. કેટલાક શંકાળુ હૃદયના લોકો જે છે, જે ઇતર સંપ્રદાયના છે, એ લોકોને એવી શંકા થયા કરે છે કે ભગવાન સ્વામિનારાયણે જે અક્ષરધામનું પ્રતિપાદન કરેલું છે એ ધામ શાસ્ત્રોની અંદર કશે જોવા નથી મળતું, પરંતુ એ ઉલુક લોકોને હજુ શાસ્ત્રોનું યથાર્થ જ્ઞાન નથી. કારણ કે શાસ્ત્રોની અંદર, વેદોની અંદર
આ ઉપરાંત મહાભારતની અંદર, શ્રીમદ ભાગવતની અંદર, કુર્મ પુરાણની અંદર, રામાયણની અંદર ઇત્યાદિ સ્થાનો પર અક્ષરધામનું વર્ણન કરવામાં આવેલું છે. જો એ લોકોએ શાસ્ત્રોનું અધ્યયન સૂક્ષ્મતાથી કરેલું હતે તો એ લોકો આવી વૈખરી વાણી જે છે એ વદતે નહીં. તો હવે ભગવાન સ્વામિનારાયણે અને એમના આચાર્યોએ પોતાના ગ્રંથોની અંદર જે અક્ષરધામનું પ્રતિપાદન કરેલું છે તેના હું પ્રમાણ રજૂ કરું છું. કારણ કે વેદોની અંદર, મહાભારતની અંદર, શ્રીમદ ભાગવતની અંદર, રામાયણની અંદર, ગીતાની અંદર આ અક્ષર બ્રહ્મધામના પ્રમાણો જે છે જોવા મળે છે. સર્વપ્રથમ આપણે વેદથી શરૂઆત કરીએ તો વેદની અંદર અથર્વવેદ, સૌનક શાખા, મુંડક ઉપનિષદની અંદર 2:1-2 ની અંદર સ્વયં વેદ ભગવાન કહે છે કે અક્ષરાત પરતઃ પરઃ, કે જે આકાશાદિકથી પર, જે સર્વનું મૂળ અક્ષર બ્રહ્મ અર્થાત કે અક્ષરધામથી પણ પર છે. અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અક્ષરધામથી પણ પર છે. એટલે અક્ષરધામનું પ્રતિપાદન વેદોની અંદર પણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત ગીતાની અંદર 8:21 ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે અવ્યક્તો અક્ષર ઇત્યુક્તસ્માહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, કે તે અવ્યક્ત અક્ષર છે તેવું કહેવાય છે, તેને જ પરમ ગતિ કહેવાય છે, જેને પ્રાપ્ત કરી પાછા નથી આવવું પડતું, તે મારું શ્રી કૃષ્ણનું ધામ છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીં સ્વયં સ્વમુખે કહે છે કે મારું રહેવાનું ધામ જે છે એ અક્ષર છે. શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદના 11મા અધ્યાયના 41મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયનજી પોતે કહે છે તદ આહુર અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણુર્ધામ પરમમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. અર્થાત કે તે બધા સહિત આ બ્રહ્માંડ કોષ જેમાં પરમાણુ જેવો પડી રહેતો દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્માંડ રાશિઓ છે, ત્યાં પ્રધાન વગેરે સમસ્ત કારણોનું કારણ અક્ષર બ્રહ્મ કહેવાય છે. અને આ જ પુરાણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ છે. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે ભક્તો કે જેની અંદર અનંત કોટી બ્રહ્માંડો જે છે એ પડી રહે છે, જેને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. અને એ જ અક્ષર બ્રહ્મ જે છે એ વિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ છે. કુર્મ પુરાણની અંદર ઉપરી વિભાગ અધ્યાય 9 શ્લોક 10 ની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે તદ અક્ષરમ પરમ જ્યોતિષ તદ વિષ્ણુ હો પરમમ પદમ. અર્થાત કે પ્રભામંડલથી મંદિર તે પરમ વ્યક્ત અક્ષર પરમ જ્યોતિ રૂપ છે અને તે વિષ્ણુ ભગવાનનું પરમ પદ છે. આ પ્રમાણે કુર્મ પુરાણની અંદર પણ ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે વિષ્ણુ ભગવાનનું પરમ પદ, પરમ ધામ જે છે એ અક્ષર તરીકે ઓળખાય છે. રામાયણની અંદર અર્થાત કે વાલ્મીકી રામાયણની અંદર યુદ્ધકાંડની અંદર અધ્યાય 117 ની અંદર શ્લોક 14 ની અંદર બ્રહ્માજી પોતે ભગવાન શ્રી રાઘવની સ્તુતિ કરતા કહે છે કે અક્ષરમ બ્રહ્મ સત્યમ ચ મધ્યે ચાંતે ચ રાઘવ, કે હે રઘુનંદન આપ અવિનાશી અક્ષર બ્રહ્મ છો, સૃષ્ટિના આદિ મધ્ય અને અંતમાં સત્ય રૂપે વિદ્યમાન છો. અર્થાત કે તમે જ અક્ષરધામ રૂપ છો. અક્ષરધામ તમારું શરીર છે અને તમે જ એની અંદર સૃષ્ટિના આદિ મધ્ય અને અંત્યની અંદર સત્ય રૂપે બિરાજમાન રહો છો. આ પ્રમાણે રામાયણની અંદર પણ
અક્ષરધામનું વર્ણન જોવા મળે છે. વિષ્ણુ ધર્મોત્તરની અંદર તૃતીય ખંડ અધ્યાય 340 શ્લોક 26 થી 28 ની અંદર માર્કંડેય મહર્ષિ ભગવાન વિષ્ણુનું અક્ષરધામ વર્ણવતા પોતે કહે છે, એતત પરતરમ ગુહ્યમ એતત અક્ષરમુત્તમમ ઓમકાર વાચકમ એતદ ગુણાતીતમ સનાતનમ અશબ્દ મરસ સ્પર્શમરૂપમ ગંધવર્જિતમ નિર્દુઃખમ સુખમ દુઃખમ તદ વિષ્ણોહો પરમમ પદમ. અર્થાત કે આનાથી પર ગુહ્ય અને એનાથી પણ પર અક્ષર છે. ઓમકાર વાચક ગુણાતીત સનાતન છે. અશબ્દ અરસ અસ્પર્શ રૂપ ગંધ રહિત સુખ દુઃખથી પર જે છે તે વિષ્ણુનું પરમ પદ છે. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે વિષ્ણુ ભગવાનનું પરમ પદ જે છે એ અક્ષરધામ નામથી ઓળખાય છે. સ્પષ્ટ રૂપે પ્રારંભની અંદર જ આનાથી પર ગુહ્ય અને એનાથી પણ પર અક્ષર છે. ઓમકાર વાચક ગુણાતીત અને સનાતન છે. અશબ્દ અરસ અસ્પર્શ રૂપ ગંધ રહિત સુખ દુઃખથી પર જે છે તે વિષ્ણુ ભગવાનનું પરમ પદ છે. અહીં વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર પણ અક્ષરધામનું વર્ણન છે. ભક્તો, વિષ્ણુ ધર્મોત્તર જે છે એ વિષ્ણુ પુરાણનો ઉત્તરાર્ધ છે. તો વિષ્ણુ પુરાણની અંદર પણ અક્ષરધામનું વર્ણન જોવા મળે છે. મહાભારતના શાંતિ પર્વની અંદર અધ્યાય 65 શ્લોક 32 ની અંદર ગંગાપુત્ર ભીષ્મ જે છે એ અક્ષર બ્રહ્મધામનું વર્ણન કરતા પોતે કહે છે, એવમ ઉક્ત્વા સ ભગવાન મરુદ ગણવૃત પ્રભુ જગામ ભવનમ વિષ્ણોર અક્ષરમ શાશ્વતમ પદમ. કે આ પ્રમાણે કહીને ઇન્દ્ર રૂપધારી ભગવાન વિષ્ણુ મરુદ ગણોની સાથે સનાતન અને અવિનાશી અક્ષરધામની અંદર જતા રહ્યા. ગંગાપુત્ર ભીષ્મ પોતે કહે છે કે ભગવાન વિષ્ણુ જે છે એ મરુદ ગણોની સાથે સનાતન અને અવિનાશી અક્ષરધામની અંદર જતા રહ્યા. સ્પષ્ટ રૂપે સંસ્કૃતમાં શબ્દો છે જગામ ભવનમ વિષ્ણુ હો અક્ષરમ શાશ્વતમ પદમ. આ પ્રમાણે મૂળ સંસ્કૃતના શબ્દો છે. તો આના પરથી પણ એમ સિદ્ધ થઈ જાય છે કે અક્ષરધામ જે છે એ કોઈ કપોળ કલ્પિત નથી. સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મયની અંદર અધ્યાય 17 શ્લોક 2 ની અંદર ભગવાન શંકરના પુત્ર સ્કંદજી એ અક્ષરધામનું પ્રતિપાદન કરતા પોતે કહે છે, દિશશ્ચ વિદિશઃ સર્વા ઉર્ધ્વાદો વ્યાપનો વચ્ચયત અક્ષરમ બ્રહ્મ કથિતમ સચ્ચિદાનંદ લક્ષણમ. અર્થાત કે સર્વ દિશાઓમાં વિદિશાઓમાં અને અધો ઉર્ધ્વ વ્યાપી રહેલા સચ્ચિદાનંદ રૂપ જે તેજને અક્ષર બ્રહ્મ નામથી કહેવામાં આવે છે તે તેજને અર્થાત કે તે ધામને નારદજીએ જોયું. અર્થાત કે જે અક્ષર બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે એવા એ અક્ષર બ્રહ્મને નારદજીએ ત્યાં જોયું. નારદજી જ્યારે ભગવત ધામની અંદર જાય છે ત્યારે 8 આવરણોને પાર કરી જ્યારે તે દિવ્ય જ્યોતિની અંદર પ્રવેશ કરે છે ત્યારે તેમને આ અક્ષર બ્રહ્મધામના દર્શન થાય છે કે જે અક્ષર બ્રહ્મધામની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ પોતાની દિવ્ય મહિષી રાધાજી છે, લક્ષ્મીજી છે, શ્રીદેવી છે, ભૂદેવી છે એની સાથે અખંડ બિરાજમાન હોય છે. આ પ્રમાણે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મયની અંદર પણ અક્ષરધામનું વર્ણન જોવા.
ભક્તો વ્યાસ સૂત્રની ઉપર જગતગુરુ વલ્લભાચાર્યજીએ અણુભાષ્યની રચના કરેલી છે. તો એ અણુભાષ્યની અંદર 3.3.33 3.3.47 ની અંદર આચાર્ય વલ્લભાચાર્યજી પોતે કહે છે, વૈકુંઠાત્મ લોકો અક્ષર પદેનો ઉચ્યતે, અર્થાત કે વૈકુંઠ સ્વરૂપ લોક અક્ષર પદથી કહેવાય છે. આચાર્ય વલ્લભાચાર્યજી કહે છે કે શાસ્ત્રોની અંદર જે ભગવત ધામને વૈકુંઠ તરીકે કહેવામાં આવે છે, એ વૈકુંઠ જે છે એ અક્ષર પદથી કહેવાય છે. આમ જગતગુરુ વલ્લભાચાર્યજી પણ વેદાંત સૂત્ર એટલે કે વ્યાસ સૂત્રની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવત ધામ જે છે, જેને શાસ્ત્રોની અંદર વૈકુંઠ તરીકે કહેલું છે, એ વૈકુંઠ જ અક્ષરધામ તરીકે ઓળખાય છે. આમ વેદોના, પુરાણોના વ્યાસ સૂત્ર પર થયેલા ભાષ્ય પરથી એ વાત સ્પષ્ટ રૂપે વિદિત થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણે જે પ્રતિપાદન કરેલું અક્ષરધામ જે છે કોઈ કપોળ કલ્પિત નથી, પરંતુ એ શાસ્ત્ર પ્રમાણિત છે. શાસ્ત્રોની અંદર જેને ગોલોક, વૈકુંઠ, સાકેત, પરમ વ્યોમ ઇત્યાદિક શબ્દથી જે ભગવત ધામને કહેવામાં આવેલું છે, તેને ભગવાન સ્વામિનારાયણે અને એમના શિષ્યોએ અક્ષર તરીકે કહેલું છે. અને ભગવાન સ્વામિનારાયણ અને એમના શિષ્યોએ પોતાના ગ્રંથની અંદર આ ભગવત ધામ જે છે, એ જ ભગવત ધામને કોઈક સ્થાનને પર ગોલોક તરીકે, કોઈક સ્થાન પર વૈકુંઠ તરીકે, કોઈક સ્થાન પર અક્ષર તરીકે, કોઈક સ્થાન પર પરમ વ્યોમ તરીકે સંબોધેલું છે. આવું શા માટે કરેલું છે? તો એટલે માટે કરેલું છે કે આ ભગવાનનું જે ધામ જે છે એ એક જ છે, અને એક જ ભગવત ધામ જે છે એ વિભિન્ન નામથી વ્યપદેશ થાય છે, અને એ ધામની એકતા હોવાથી ભગવાન સ્વામિનારાયણ અને એમના શિષ્ય જે છે એ આ એક જ ભગવત ધામને ગોલોક તરીકે પણ કહે છે, વૈકુંઠ તરીકે પણ કહે છે, પરમ વ્યોમ તરીકે પણ કહે છે, અને અક્ષર તરીકે પણ કહે છે. એટલે જે લોકો એવું કહેતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણ અને એમના શિષ્યો એઓએ પોતાના ગ્રંથની અંદર ભગવત ધામને અક્ષર તરીકે કહેલું છે, એ અક્ષરના કોઈ પ્રમાણો છે નહીં, તો એ લોકોએ અમે આ રજૂ કરેલા જે પ્રમાણો જે છે એ ખાસ જોવાની જરૂર છે, વિચારવાની જરૂર છે, અને પછી પોતાનો અભિપ્રાય જે છે એ આપવાનો એવો અધિકાર છે. એ લોકો આ પ્રમાણો જોશે તો એ સ્પષ્ટ રૂપે નક્કી કરશે કે ભગવાન સ્વામિનારાયણે જે અક્ષરધામનું પ્રતિપાદન કરેલું છે એ ધામ કોઈ કપોળ કલ્પિત નથી, પરંતુ શાસ્ત્ર માન્ય છે. એટલે શાસ્ત્રોનું અવલોકન કર્યા વગર કોઈના માથે મિથ્યા અપવાદ આરોપણ કરવો એ બહુ મોટું જઘન્ય પાપ છે. માટે ભક્તો, હું તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ભગવાન સ્વામિનારાયણ ઉપર તમે આક્ષેપ નાખો એ પહેલા ભગવાન વેદવ્યાસજીએ, વાલ્મીકી મહર્ષિએ જે પણ કંઈ કહેલું છે, તથા વેદ ભગવાને જે પણ કંઈ કહેલું છે, એ બધું જ તમારે જોવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. અને બધું જોઈ અને વિચારી પછી તમે તમારો અભિપ્રાય આપો. આ પ્રમાણે શાસ્ત્રોના માધ્યમથી એ વાત પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણે જે અક્ષરધામનું વર્ણન કરેલું છે એ શાસ્ત્ર માન્ય છે. હવે આ બાબતની અંદર કોઈ પણ વ્યક્તિને શંકા રહેશે નહીં. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.